વડોદરા શહેરના નંદેસરી વિસ્તારમાં આજે વહેલી સવારે હાઇડ્રોફ્લોરિક એસિડ ભરેલ ટેન્કરમાં લીકેજ થતા નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પર એસિડ પડતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં અનેક કેમિકલ ઉદ્યોગો આવેલા છે, જે કેમિકલ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ કેમિકલોનું રોજેરોજ ટેન્કરોના મારફતે પરિવહન કરવામાં આવતું હોય છે. આજે વહેલી સવારે નંદેસરી વિસ્તારમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીક થઈ ગયું હતું. 100% જ્વલનશીલ એસિડ એકાએક રોડ પર ઢોળાઈ જતા નાસભાગ મચી ગઈ હતી. હવાના સંપર્કમાં આવતા એસિડમાંથી ઉત્પન્ન થતા વિસ્તારમાં ધુમાડા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડ અને નંદેસરી પોલીસને થતા તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરીને સ્થિતિ નિયંત્રણમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જ્યાં ઢોળાયેલા એસિડ પર પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડ દ્વારા તેને ડાયલ્યુટ કરવામાં આવ્યું હતું. એસિડથી નીકળેલા ધુમાડાના કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી.